નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના અજબડી મિલ રોડ ઠાકરનાથ મહાદેવ નજીક પારસ સોસાયટી કિશનવાડી વિસ્તારમાં આવેલી શ્રી સિદ્ધેશ્વર પાર્થેશ્વર પ્રોજેક્ટમાં વર્ષ 2020 દરમિયાન અનેક પરિવારો દ્વારા મકાનો બુક કરવામાં આવ્યા હતા। જોકે સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ આજ દિન સુધી તેમને તેમના મકાનોનો કબજો મળ્યો નથી, જેના કારણે રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રહીશોએ જણાવ્યું હતું કે તેઓએ બિલ્ડર સાથે 3 થી 4 વખત બેઠક યોજી પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી, પરંતુ બિલ્ડર તરફથી કોઈ સંતોષકારક જવાબ કે સમય મર્યાદા આપવામાં આવી નથી। લાંબા સમયથી મકાનની રાહ જોઈ રહેલા પરિવારો માનસિક અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। આ મુદ્દે યોગ્ય કાર્યવાહી થાય અને વહેલી તકે મકાનોનો કબજો મળે તેવી માંગ સાથે તમામ અસરગ્રસ્ત રહીશો આજ રોજ પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને પોતાની રજૂઆત કરી હતી। રહીશોએ તંત્ર અને સંબંધિત અધિકારીઓને હસ્તક્ષેપ કરી ન્યાય અપાવવા તેમજ પ્રોજેક્ટનું કામ ઝડપથી પૂર્ણ કરાવવા અપીલ કરી છે। હાલ સમગ્ર મામલે બિલ્ડર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી। જોકે રહીશો હવે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી અને મકાનોનો કબજો મેળવવાની આશા વ્યક્ત કરી રહ્યા છે। અમને છે ને 2020માં મેં મકાન બુક કરાયેલું, હજુ સુધી મકાન અમને મળ્યું નથી, બરોબર છે। આજે અમે પોલીસ સ્ટેશન એના માટે આવ્યા છે કે અમને બિલ્ડર છે ને 3 વાર એની સાથે મિટિંગ કરી, એક બી મિટિંગમાં અમને સહી જવાબ આપતો નથી। બધી વખતે ઉલ્લુ જ બનાવે, ગોળ ગોળ જ ફેરવે છે, ગોળ ગોળ એટલે અતિશય ગોળ ગોળ ફેરવે છે। હવે અમે લોકો ઘરનું ભાડું બી ભરીએ છીએ, ઘરનો હપ્તો બી ભરીએ છીએ, બધું જ ભરીએ છીએ, પણ હજુ સુધી કોઈનું નિવારણ। આજે તો ફૂલ દાદાગીરી કરે છે અને દાદાગીરી એટલી બધી કરે છે ને કે આજે અમને લોકોને ગભરાવાની વાત કરે છે। હવે અમને એવું કહે છે કે તમે તમારા પૈસા કેન્સલ કરી દો મકાન। હવે કેવી રીતના કેન્સલ કરી દઈએ? હવે 2020માં મેં મકાન બુક કરાયેલું, આજે 2024 ચાલે છે, તો અમારે એના ડબલ પૈસા આપશે? હજુ આમાં એટલું તમારું બેંકમાં વ્યાજ જ કરતું રહ્યું અને હજુ સુધી અમને આ મહિનાના અંદર ઘર ના મળ્યું ને તો અમે ઉગ્ર આંદોલન કરીશું અમની સાઈડ પર, ઓફિસ પર ધમ પછાડા કરવામાં આવશે। અમારી માંગ ખાલી મકાન અહીંયા સિદ્ધેશ્વર પાર્થેશ્વર છે, વારેસિયા પાસે કિશનવાડી રોડ પર ઠેકાણા અજબડી મિલ પાસે છે। કેટલા મકાન લીધો? ટોટલ 400 મકાન, 483 મકાન છે। આ 2020માં બુક કરાયેલું, મેં 18 લાખમાં મકાન બુક કરાયેલું। આ બિલ્ડર છે કિશોરભાઈ પાંચોરિયા, એસપી ગ્રુપ છે, સિદ્ધેશ્વર પાર્થેશ્વર। મારું નામ છે જયેશ માછી। ફ્લેટનું પોઝિશન અમને વહેલી તકે મળી જાય બધાને, એવી મારી તમને પ્રાર્થના છે કે તમે એવું કંઈક કરો મીડિયામાં આપીને કે અમને વહેલી તકે કંઈક મળે એવી રીતે, અમારી જગ્યા એવી રીતે એમ। અને મારા બાબાને તો જો આમ જોવા જઈએ તો એની તબિયત બી એટલી સારી નથી, એને બાયપાસ બી કરેલું છે, 4 સ્ટેન નાખેલા છે, મેં પોતે બી પૈસા આપ્યા છે, તો મારી બધી એફડી તોડી નાખી છે અને મેં સોનું બી વેચીને અહીંયા પૈસા આપ્યા છે। કિશોરભાઈએ મને એવું કીધેલું એવી રીતે કે હું તમને એપ્રિલ કે માર્ચમાં હું આપી દઈશ, તો હજી સુધી આપ્યું નથી અને કામ બી થયું નથી હજી એમાં ફ્લેટમાં। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।